જય સ્વામિનારાયણ મિત્રો, તો હું આવી ગઈ છું જંગલમાં. જો આ વિવેક છે ને સાયકલ લઈને જાય, બળ કરાવે અહીંયા, કારણ કે છે ને અહીંયા ઢાળ છે. અહીંયા અમે એક ગાર્ડનમાં જઈએ છીએ, જોઈએ હવે. હાય વિવેક. હાય, જો 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 છે ને બાકી. અહીંયા અમે ગાર્ડન એક આવ્યા છીએ, તમે જોઈ શકો છો. હવે હું અહીંયા અંદર જઈશ. મારે હિંચકા ખાવા હતા ને, તો એ મને સ્પેશિયલ અહીંયા લઈને આવ્યા. બોલો, એ કે તું હિંચકા ખા. જોઈ શકો છો તમે. વિવેક, જોવો ઈ આવી રહ્યા છે. હાલો બે હિંચકા ખાઈએ આપણે. ચાલો, હે ને આપણે જો ઓલામાં બેસવાનું છે મોટામાં. ઓલી સાયકલ એમણે મૂકી છે, કોઈ નો લઈ જાય. હવે જો આ હિંચકો છે, આમાં બેસ. આમાં બેસાડવાની છે તને, જો આમાં. હા હા, એમાં બેસ. પેલા આમાં બેસી લો. આ તો મેં ઘણી વાર ખાધો છે. હું અહીંયા આવી ને પછી આમ એવી મજા આવે ને આ હિંચકો ખાવાની. મને તો બહુ ગમે. બધું જો કે ગમે જ તે, સારી વસ્તુ કોને ન ગમે. આમ જોવો, નાના છોકરા બની જાય ઘડીકમાં તો. હે ને, મજા આવે એવું છે. આ બધા ગાઈસ ને એમ થતું હશે આ ફોન નહીં ઊંચો નીચો થાય, પણ હિંચકો થાય ને ફોન થાય છે. આ સ્કૂલ છે. સ્કૂલમાં બધી એક્ટિવિટી માટે આ ગ્રાઉન્ડ છે. એટલું આ બી ગ્રાઉન્ડ છે. ને હમણાં એક મોટા ગ્રાઉન્ડ હતું, જવાનું છે. બ્લોગમાં બતાવું તમને. એ તો ગ્રાઉન્ડ બહુ મોટું છે, આપણે જોઈએ. ચાલો, આ જો નાની છોકરી. એને હિંચકાવાની એટલે મજા આવે એવું છે એમાં છે. તો આમાં એક મજા. તો ગાઈઝ, હવે અમે બીજા ગાર્ડનમાં જઈ રહ્યા છીએ. અહીંયા તો ખૂબ એન્જોય કરી કે શ્વાસ ચડી ગયો. અહીંયા બધી જો બેરી આવવાની છે, પણ આવશે ને તો દેખાડશું તમને. વાલ લાગશે પણ આવશે તો કરી બેરી. બેરી અમે એકવાર પિક કરવા ભાઈ જવાના છીએ, તો તમને વ્લોગમાં બતાવશું તમને બેરી. અત્યારે તો મારે હાલીને આવવું પડે, કેમ કે હું થાકી ગયો. કેમ કે સવારમાં હું સાયકલ ગયો હતો હરખી કરાવવા, તો 10 કિલોમીટર અહીંથી ગયો ને 10 કિલોમીટર આવ્યો, એટલે થોડો થાકી ગયો. અને એમ બી અત્યારે છે ને વીકેન્ડ છે, અને શનિ રવિ તો રજા જ હોય અહીંયા. થોડું ઘણું કામ હોય એ શનિ રવિમાં જ પતાવવાનું હોય, ખાસ કરીને તો શનિવારે, કારણ કે રવિવારે તો મોસ્ટલી બધું બંધ જ હોય છે. એટલે જો આવા જંગલમાં હાલવાની એટલી મજા આવે ને, નો પૂછો વાત. ફ્રેન્ડ્સ, આમાંના ગ્રાઉન્ડમાં લઈ આવ્યા છે. કેટલું મોટું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી ગાર્ડને પહોંચી ગયા. જો વિવેક સાયકલને લોક મારે છે, અને ચાલો હવે એન્ટર થઈ જઈએ અંદર. જોવો, અહીંયા બધા બેડમિન્ટન રમે છે, અને અહીંયા ફૂટબોલ ને આપણી પાસે એવું હોય ને તો જ આ કામનું આ બધું. હા, ક્રિકેટ રમવાની પણ મજા. તો ચાલો હવે થોડીક વાર અહીંયા એન્જોય કરીએ, અને મસ્ત મજા આવે એવું છે. અને આ બધા રમે એને પણ જોઈએ. આ પૂરિયાઓ જોવો રમે સામે. जो सूत्रों के अनुसार जानने को मिला, इस चीज को ना ऐसे करना होता है. जो बोल रही बाजू जो है ने बाकी. તો હવે અમે સાવ થાકી ગયા છીએ. અહીંયા બહુ એન્જોય કરી અને મજા જ આવી ગઈ અમને. તો હવે ચાલો, હવે તો ઘરે વયા જઈએ. થાકી ગયા છીએ. હજી ઘરે જઈને તો રસોઈ બનાવવાની બાકી છે. જો વિવેક એ તો સાવ થાકી ગયા. એકચ્યુઅલીમાં સન આવે ને એટલે એનું ફેસ દેખાતું નથી. હવે તમે જોઈ શકો. થાકી ગયા ગાઈસ,
હજી એક સ્ટોરમાં જવાનો વિચાર છે, પણ જોઈએ હવે અહીંથી બહાર નીકળીએ પછી ખબર પડે. હવે તો મારું ચાર્જિંગ એ પતો આવ્યું છે, એટલે આઈ થિંક હવે છે ને ઘરે જઈને તમને બધાને બાય બાય કહેવાનું મને છે ને આમ મજા આવશે, શાંતિથી કહીશ. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ ઘરે. આજ તો સાવ થાકી ગયા. તો આવી જ રીતે મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અને સપોર્ટ આપો. જય સ્વામિનારાયણ.